બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 4 રાસલીલાના દર્શન. ભગવાન શંકર નંદી પર સવાર થઈને ભક્ત નરસિંહ મહેતા સાથે વાતચીત કરતા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ધામ દ્વારિકા પહોંચ્યા. તે દિવ્ય નગરીનો અલૌકિક વૈભવ જોઈને ભક્ત નરસિંહ મહેતા મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે તે ધામ વિશે કહ્યું કે ત્યાંની ભૂમિ સોનાની છે, ત્યાંના મહેલોમાં વિદ્રુમ મણિના સ્તંભો છે અને સત રત્નોથી જડેલી છે. તે દિવ્ય નગરી હંમેશા નવા આભૂષણોથી શણગારેલી રહે છે. ત્યાં હંમેશા એક દિવ્ય પ્રકાશ ફેલાયેલો રહે છે, જેનું તેજ અહીંના પ્રકાશ કરતાં લાખ ગણું વધારે દેખાય છે. સૂર્ય અને ચંદ્ર તે પ્રકાશમાંથી પોતાનો પ્રકાશ મેળવે છે. ત્યાંના પ્રકાશ સાથે સૂર્ય અને ચંદ્રની તુલના કેવી રીતે થઈ શકે? લાખો સૂર્યો જેટલો પ્રકાશ ભગવાન કૃષ્ણના માત્ર એક નખમણી રત્નમાંથી નીકળે છે. આ પરમ ધામના દિવ્ય વૈભવને જોઈને ભગવાન શંકર દ્વારકાધીશના રાજમહેલમાં પહોંચ્યા. તે સમયે ભગવાનની ધાર્મિક સભા ચાલુ હતી. રાજેશ્વર દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણ સિંહાસન પર બિરાજમાન હતા. તેમની સભામાં ઉગ્રસેનજી, બલરામજી, અક્રૂરજી, ઉદ્ધવજી, વિદુરજી, અર્જુન અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. તેઓ બધા પોતપોતાના સ્થાનો પર બેઠા હતા અને ભગવાનની 16,108 રાણીઓ પણ ત્યાં હાજર હતી. ભગવાન શંકરને જોઈને સભાના બધા સભ્યો ઊભા થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ તરત જ પોતાનું સ્થાન છોડીને ભગવાન શંકરનું સ્વાગત કરવા દોડી ગયા. તેમણે ભગવાન શંકરનું હાથ જોડીને સ્વાગત કર્યું અને તેમને દિવ્ય આસન પર બેસાડ્યા. તેમની વિધિવત પૂજા કર્યા પછી તેમણે તેમના આગમનનું કારણ પૂછ્યું. ભગવાન સદાશિવે જવાબ આપ્યો, પ્રભુ, આ જૂનાગઢના એક ઉચ્ચ બ્રાહ્મણ પરિવારનો વૈષ્ણવ ભક્ત છે. તેમણે 7 દિવસ સુધી કઠોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો અને મેં તેમને મારી પ્રિય વસ્તુ વરદાન તરીકે આપવાનું વચન આપ્યું છે. તેથી આજે હું આ વૈષ્ણવ ભક્તને તમારા પવિત્ર ચરણોમાં સમર્પિત કરવા આવ્યો છું. તમે તમારા ભક્તો પ્રત્યે પ્રેમાળ છો અને હંમેશા તેમને આધીન છો. તેથી મને આશા છે કે તમે મારી પ્રાર્થના સ્વીકારશો. આ સાંભળીને ભગવાન કૃષ્ણે ખુશીથી ભક્ત નરસિંહ મહેતાના માથા પર હાથ મૂકીને તેનો સ્વીકાર કર્યો. ભગવાન શંકર ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમથી ગદગદ થઈને ભક્ત નરસિંહ મહેતા ભગવાનના ચરણોમાં પડી ગયા અને તેમને આશ્રુઓથી શ્રી કૃષ્ણના ચરણો ધોયા. ભક્તરાજ નરસિંહ મહેતાને સંબોધીને ભગવાને કહ્યું, પુત્ર, મારા અને મહેશ્વરના સ્વરૂપ વચ્ચે સહેજ પણ ફરક નથી. હું ભગવાન શંકરને મારા આરાધ્ય દેવતા માનું છું અને ભગવાન શંકર મને પોતાના આરાધ્ય દેવતા માને છે. આ કારણે અમે અભિન્ન છીએ. તમે ભગવાન શંકરની જે પૂજા કરી છે તે ખરેખર મારી જ પૂજા કરી છે. પ્રભુ, શું હું યોગ્ય છું? ભગવાન સદાશિવની કૃપાથી હું ફક્ત શ્રી કૃષ્ણ શરણમ મમ શબ્દો જ જાણી શક્યો છું. આમ નરસિંહ મહેતાએ નમ્રતાપૂર્વક વિનંતી કરી, વત્સ, જે કોઈ મને પોતાનો સ્વામી માને છે તેનો હું દાસ બની જાઉં છું. તારી અતૂટ ભક્તિ જોઈને આજે હું ખૂબ જ પ્રસન્ન થયો છું. આટલું કહીને ભગવાન નરસિંહ મહેતાને પોતાના અંતઃપુરમાં લઈ ગયા અને તેમને પોતાનો બધો વૈભવ બતાવ્યો.
તે સમયથી નરસિંહ મહેતા પોતે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાનું શરૂ કર્યું. શરદ પૂર્ણિમાનો તહેવાર આવ્યો અને શ્રીધામમાં તૈયારીઓ ચાલી રહી હતી. તરત જ વૃંદાવન જેવું સુંદર રાસમંડળ તૈયાર થઈ ગયું અને 16,000 ગોપીઓ અને ભગવાનના તેટલા જ સ્વરૂપો પ્રગટ થયા. તે જ ક્ષણે ગોપીના વેશમાં ભક્ત નરસિંહ મહેતાએ પોતાનો રાગ ગાવાનું શરૂ કર્યું. તે ભગવાનની સ્તુતિ ગાવામાં સંપૂર્ણપણે મગ્ન થઈ ગયા. તેમની ભક્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા અને ભક્ત નરસિંહ મહેતાને પુરસ્કાર તરીકે પોતાનું પિતાંબર ઓઢાડ્યું. પછી ભગવાન શ્રી કૃષ્ણએ શંખ વગાડ્યો અને રાસ શરૂ થયો. ભગવાને નરસિંહ મહેતાના હાથમાં દીપક મૂક્યો અને તેમને રાસ મંડળની મધ્યમાં ઊભા રાખ્યા. ભક્ત નરસિંહ મહેતા રાસ જોવામાં મગ્ન થઈ ગયા. અચાનક દીપકની સળગતી જ્યોત તેના હાથ પરના કપડાને અડી ગઈ. તેનો આખો હાથ દીવાની જેમ સળગવા લાગ્યો. તેનો હાથ પોતે જ એક મશાલ બની ગયો. પરંતુ ભક્ત નરસિંહ મહેતા તેનાથી બિલકુલ અજાણ હતા. તેનું મન શ્રી પ્રભુ સાથે એકરૂપ થઈ ગયું હતું અને તેનો શરીર સાથે કોઈ સંબંધ નહોતો. તેથી તે અંત સુધી એક મનથી રાસ જોતા રહ્યા. તેનું મન એક ક્ષણ માટે પણ વિચલિત ન થયું. અંતે રાસલીલા સમાપ્ત થયા પછી ભગવાને પોતે નરસિંહ મહેતાનો સળગતો હાથ જોયો. તેમણે તરત જ આગળ વધીને તેના હાથમાં રહેલી અગ્નિ બુઝાવી દીધી અને પ્રેમાળ સ્નેહથી હાથ ફેરવીને બધા દુઃખ દૂર કર્યા. ભક્તની ભક્તિ જોઈને રૂકમણી અને અન્ય દેવીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આનંદથી માતા રૂક્ષ્મણીએ પોતાનો હાર ઉતારીને ભક્ત નરસિંહ મહેતાને પહેરાવ્યો. ભગવાને પણ ભક્તની ખૂબ પ્રશંસા કરતા કહ્યું, ભક્ત નરસિંહને મારી સમાન માનો અને તેને ખૂબ જ સન્માન આપ્યું. આ રીતે નરસિંહ મહેતાએ લગભગ 1 મહિનો ઉજવણી, ભગવત દર્શન અને ભગવત સેવામાં વિતાવ્યા. પરંતુ આટલો સમય તેમને એક ક્ષણથી વધુ સમય લાગ્યો નહીં. એક દિવસ જ્યારે તેઓ બેઠા હતા અને ભગવાનના ચરણોની સેવા કરી રહ્યા હતા ત્યારે તેમનું મન અચાનક તેમના સૌભાગ્ય તરફ ગયું અને તેઓ વિચારવા લાગ્યા, હું કેટલો ધન્ય છું કે મને દેવી લક્ષ્મી અને ભગવાનના ચરણોની સેવા કરવાનો અવસર મળ્યો. જે દેવતાઓ અને ઋષિઓ માટે પણ દુર્લભ છે, પરંતુ મને આટલું સૌભાગ્ય ફક્ત મારી ભાભીની કૃપાથી મળ્યું છે. તેથી મારે તેમનો ઉપકાર માનવો જોઈએ. ભક્ત નરસિંહ મહેતા આ વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે અચાનક તેને ભગવાનનો અવાજ સંભળાયો. તેણે કહ્યું, પુત્ર, હું તારી સેવા અને એકાંત ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. મને કહો, તારે શું જોઈએ છે? નરસિંહ મહેતાએ વિનંતી કરી, પ્રભુ, જો આને સેવક તરફથી દૃષ્ટતા ન ગણવામાં આવે તો આ પહેલા મારો એક પ્રશ્ન છે. જો કોઈ ગરીબ માણસ ચિંતામણી શોધી કાઢે અને છતાં પણ સામાન્ય સંપત્તિની લાલસા રાખે તો શું કહેવાય? ભગવાને જવાબ આપ્યો, અસંતુષ્ટ મૂર્ખ. નરસિંહ મહેતાએ નમ્રતાથી કહ્યું, તો પછી મારા સ્વામી, તમે મને કેમ મૂર્ખ બનાવવા માંગો છો? તમારા ચરણ કમળનું ચિંતામણી જેવો કબજો આપ્યા પછી શું તમે આજે મારી પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખો છો? નાથ, મને મૂર્ખ ના બનાવો. મને હવે બીજું કંઈ જોઈતું નથી. હું હંમેશા તમારી સેવામાં રહેવા માંગુ છું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, વત્સ, તારી ભક્તિ ધન્ય છે, પણ આ દુનિયામાં દરેક ગૃહસ્થ પર 3 પ્રકારના ઋણ હોય છે. પહેલું તેની પત્ની અને બાળકોનું, બીજું તેના પૂર્વજોનું અને ત્રીજું દેવતાઓનું. ગૃહસ્થ જીવન સ્વીકાર્યા પછી માણસ જ્યાં સુધી તે આ 3 ઋણોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તેને પુનર્જન્મ લેવો પડે છે. તેથી મારી આજ્ઞાથી મૃત્યુલોકમાં જાઓ અને આ 3 ઋણોમાંથી પોતાને મુક્ત કરો. આ સાંભળી નરસિંહ મહેતા ખૂબ જ દુઃખી થયા.
ભગવાનથી અલગ થવું તેમના માટે અસહ્ય હતું. તેથી આંસુ ભરી આંખો સાથે તેમણે કહ્યું, પ્રભુ, તમારા ચરણોની ધૂળ પ્રાપ્ત કર્યા પછી પણ શું કોઈ ઋણ બાકી છે? પ્રભુ, આવી આજ્ઞા આપીને મને ફરીથી દુનિયામાં ફસાવશો નહીં. હું દુનિયાથી ડરીને તમારા ચરણોમાં આવ્યો છું. તમારા ચરણોથી દૂર થઈને હું ફરીથી દુનિયાના વ્યવહારિક કાર્યોમાં ફસાઈશ નહીં. ભગવાને કહ્યું, ભક્ત, એ સાચું છે કે મને શરણ પ્રાપ્ત કરવાથી આત્મા ઋણ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તમે પણ પોતાને ઋણી ન માનો, પરંતુ લોકોના કલ્યાણ માટે તમારે ઋણમાંથી મુક્ત રહેવું જોઈએ. આગળ વધો, તમારા બધા કાર્યો મારી પૂજા તરીકે કરો અને મારી મૂર્તિની પણ પૂજા કરો. ભલે તમારા જેવા એકાંતિત ભક્ત માટે મૂર્તિ પૂજા ફરજિયાત નથી, પણ હું તમને ધ્યાન અને ઉપાસના માટે મારી મૂર્તિ આપી રહ્યો છું. આ મૂર્તિની પૂજા અને ધ્યાન કરવાથી તમારી ભક્તિ મજબૂત થશે. હું તમને આ કરતાલ પણ આપી રહ્યો છું. જ્યારે તમે આ કરતાલ વડે મારા ગુણગાન ગાશો, ત્યારે હું તમારી સમક્ષ હાજર થઈશ અને તમારા ગૃહસ્થ જીવનના બધા કાર્યો પૂર્ણ કરીશ. આ મારું વચન છે. જેઓ બીજા કોઈનો વિચાર ન કરીને મારી પૂજા કરે છે, જેઓ હંમેશા યોગમાં રોકાયેલા રહે છે, તેમની સલામતી હું તેમને વહન કરું છું. જે ભક્તો મારામાં એકાગ્ર ભક્તિથી ડૂબેલા રહે છે, સતત મારું પરમ ભગવાનનું ધ્યાન કરે છે અને નિસ્વાર્થપણે મારી પૂજા કરે છે, હું પોતે તેમના કલ્યાણનું ધ્યાન રાખું છું. જે વ્યક્તિ મારા આ વ્રતને યાદ રાખે છે અને તે મુજબ વર્તે છે, ભલે તે ગૃહસ્થ હોય, તેને ક્યારેય દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. તેથી જૂનાગઢ જાઓ અને એકાગ્ર ભક્તિથી મારી પૂજા કરો. ભગવાનના આ આશ્વાસન પર નરસિંહ મહેતા સંમત થયા. ભગવાને તેમને તેમની મૂર્તિ અને કરતાલ આપ્યા અને તેમને પીતાંબર અને મોરપંખનો મુગટ પહેરાવ્યો. ભગવાનના ચરણોમાં પડીને નરસિંહ મહેતા વારંવાર ભગવાનને પ્રણામ કર્યા પછી ભગવાનની પ્રેરણાથી તરત જ જૂનાગઢ પહોંચી ગયા. તો બાપુ, આ હતો ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 4, રાસલીલાના દર્શન વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.